નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સરસ મજાની ભરતી માટેની અપડેટ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું, જે સરકારી અને પ્રાઇવેટ નોકરીઓની અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થયેલા છે. આ તમામ મિત્રોને નિરાશ નહીં કરું, સરસ મજાની અપડેટો લઈને આવતો જ હોઉં છું. એવી જ એક અપડેટ જીએસપીસી એલએનજી લિમિટેડ દોસ્તો ગાંધીનગર સંચાલિત જે એક કંપની છે તેની અંદર આવી છે. दोस्तों जीएसपीसी एलएनजी लिमिटेड જેને કહેવાય છે GLL ઇઝ અ જોઈન્ટ વેન્ચર કંપની ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત GOG ગવર્મેન્ટ ઓફ અંડરટેકિંગ ઇન્ક્લુડિંગ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GSPC. તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એનો જોઈન્ટ વેન્ચર છે GSPC એલએનજી લિમિટેડ. આ ઉપરાંત દોસ્તો અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ AEL સાથે પણ કોમ્બિનેશનમાં છે એટલે કે જોઈન્ટ વેન્ચરમાં છે. GLL હેઝ અ સેટઅપ LNG ઇમ્પોર્ટ એન્ડ રીગેસિફિકેશન ટર્મિનલ એટ મુન્દ્રા પોર્ટ વિથ એન ઇનિશિયલ નેમ પ્લેટ કેપેસિટી 5 MMTPA. દોસ્તો પ્રોજેક્ટ છે જે મુન્દ્રા કચ્છ ડિસ્ટ્રિક્ટ ગુજરાતમાં સ્થિત છે. ચલો આગળ વાત કરીએ દોસ્તો. આ જે ભરતી છે તેની અંદર શિફ્ટ એન્જિનિયર ઓપરેશનની એક વેકેન્સી છે. શિફ્ટ એન્જિનિયર મિકેનિકલ માટેની 2 જગ્યાઓ છે. શિફ્ટ એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 1 જગ્યા છે. ડેપ્યુટી મેનેજર HSC માટે 1 વેકેન્સી છે. શિફ્ટ ઓફિસર સિક્યુરિટી માટે 2 વેકેન્સી છે. શિફ્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે 1 વેકેન્સી છે. ઓફિસર વેરહાઉસ માટે 1. શિફ્ટ એન્જિનિયર પોર્ટ ઓપરેશન માટે 1. હેડ મેન્ટેનન્સ માટે 1. શિફ્ટ ઓપરેટર ઓપરેશન માટે 2 જગ્યાઓ છે. દોસ્તો અરજી કઈ રીતથી કરી શકાય? તો અરજી કરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર. ખાસ ધ્યાન રાખવી. સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો લખેલું છે ધ સિલેક્શન પ્રોસિજર વિલ બી ડિસાઇડેડ બાય GLL ડિપેન્ડિંગ અપોન ધ રિસ્પોન્સ રિસીવ. દોસ્તો કેટલી અરજીઓ એમના પાસે આવે છે એના બેઝ પર તે નક્કી કરશે કે સિલેક્શન પ્રોસિજર શું રહેશે. ચલો દોસ્તો આગળ વાત કરીએ. gspclng.hr@gspc.in આ ઈમેલ આઈડી છે. કંઈ પણ ક્વેરી હોય કોન્ટેક્ટ કરી શકો છો. 5 સપ્ટેમ્બરથી ફોર્મ ઓલરેડી ઓપન થઈ ગયા છે વેબસાઇટ પર. છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર સાંજના 6 વાગ્યા સુધી અરજી કરી શકાશે. દોસ્તો વાત કરીએ ટ્રાવેલિંગ અલાઉન્સ ફોર ઇન્ટરવ્યૂ. તો એન્જિનિયર ઓફિસર અને મેનેજર લેવલ લોકોને એર ઇકોનોમી ક્લાસ અથવા તો ટ્રાવેલિંગ એલાઉન્સ છે દોસ્તો. એની અંદર તમને એસી ટ્રેનની સુવિધાઓ આપવામાં આવશે. આગળ વાત કરીએ દોસ્તો. ધ વર્કિંગ ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, PSU એક્સેટ્રા મસ્ટ પ્રોડ્યુસ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ. આગળ વાત કરીએ દોસ્તો જે મહત્વપૂર્ણ અપડેટ છે એ પ્રમાણે પોઝિશન ડિસ્ક્રિપ્શનની. શિફ્ટ ઓફિસર એન્જિનિયર ઓપરેશન માટે હાલ 1 જ વેકેન્સી છે. જોબ કોડ P24 રહેશે /01. દોસ્તો પોઝિશનની સમરી શું રહેશે એના વિશે વિગતવાર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. લેવલ ઓફ સ્કિલ એજ્યુકેશન એક્સપિરિયન્સની વાત કરીએ તો ક્વોલિફિકેશન BE કેમિકલ હોવું જોઈએ. 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. બિહેવિયરલ શું છે અને ફંક્શનલ શું છે એના માટેની ડિટેલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો એકવાર તમે એ પણ ચેક કરી શકો છો. પોઝિશન ડિસ્ક્રિપ્શનની વાત કરીએ. શિફ્ટ ઓફિસર એન્જિનિયર મિકેનિકલની 2 વેકેન્સી છે. તેની માટે BE મિકેનિકલ 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ખૂબ જ જરૂરી છે. દોસ્તો સ્ક્રીનશોટ જે હું લઉં છું તમે પણ લઈ શકો છો. શિફ્ટ ઓફિસર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે BE ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ 3 થી 5 વર્ષના એક્સપિરિયન્સ સાથે. પછી આવશે ડેપ્યુટી મેનેજર HSE. દોસ્તો એની માટે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. તમે ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પણ BV વિથ ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, MSc ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હોવું જોઈએ. તો 5 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ ખૂબ જ જરૂરી છે. તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન દોસ્તો. તમે જાતે પણ PDF ડાઉનલોડ કરી શકો છો. લિંક વિડીયોની નીચે હું તમને આપું છું. ત્યાંથી ડિટેલમાં તમારા લાયક પોસ્ટ કઈ છે, તમારા લાયક પદ કયા છે તે સમજી શકો છો. તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. વિડીયો ગમ્યો તો લાઇક કરજો. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.